નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। મહત્વના સમાચાર પર નજર કરીએ તો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સ્ટંટબાજો ભાન ભૂલ્યા છે। દમણના દરિયા કિનારાનો વિડીયો વાયરલ થયો છે। ટોપલેસ થઈ અને યુવતીનો કાંઠા પર લટાર મારતો એક વિડીયો વાયરલ થયો છે। રીલ બનાવવાના ચક્કરમાં સ્ટંટબાજો અત્યારે ભાન ભૂલી રહ્યા છે। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। હાલ સવાલો એ થઈ રહ્યા છે કે સસ્તી પ્રસિદ્ધિ માટે આવા સ્ટંટ કેટલા યોગ્ય છે? ફેમસ થવાની લાહેમાં શોભનીય હરકત કેમ? જાહેરમાં સ્ટંટના નામે હરકતો ક્યારે રોકાશે? ન્યૂઝ 18 ગુજરાતી આ તમામ સવાલો પૂછી રહ્યું છે, કારણ કે વારંવાર આ રીતે વિડીયો સામે આવતા હોય છે। ટોપલેસ યુવતીનો લટાર મારતો એક વિડીયો વાયરલ થયો છે। સ્ટંટના નામે જાહેર સ્થળ પર અશોભનીય હરકત કરતા હોય છે યુવાનો। સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સ્ટંટબાજો કરી અને ભાન ભૂલી રહ્યા છે। ફોન લાઈન પર મારી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ચૂક્યા છે। જી ભરત, હાલ જે વિડીયો વાયરલ થયો છે તે અંગે શું વધુ વિગત? પોલીસ દ્વારા કેવી કાર્યવાહી? બિલકુલ મિત્ર, જે રીતે દમણ છે, દરિયા કિનારો છે, સુંદર છે ને, દેશભરમાંથી પર્યટકો અહીંયા પરિવાર સાથે આવે છે ને અહીંયાની છેલ્લા કેટલાક સમયથી જે રીતે દમણના દરિયા કિનારે વિકાસ થયો છે અને કારણે દમણનો દરિયો લોકોને આકર્ષી રહ્યો છે। ત્યાંથી આ દરિયો છે પ્રી વેડિંગ શૂટિંગ માટે અને યુવાઓ છે અત્યારે સોશિયલ મીડિયાના ક્રેઝને કારણે અહીંયા આગળ રીલ બનાવવા આવતા હોય છે। પરંતુ આ જે વિડીયો છે અત્યારે જે જોઈ રહ્યા છો, આ દમણના દરિયાને કલંકિત કરતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક યુવતી મોડી રાત્રે સુમસામ દરિયા કિનારા પર ટોપલેસ થઈ અને જે રીતે લટાર મારતી જોવા મળી રહી છે। વિડીયોને કારણે સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી છે। સભ્ય સમાજને લાંછનરૂપ કહી શકાય એવી આ જે વિડીયો છે એને લઈને અત્યારે ચર્ચાનું કેન્દ્ર બને છે। જોકે હજુ સુધી પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી નથી કરી। સોશિયલ મીડિયામાં જ અત્યારે આ વિડીયો ફરી રહ્યો હોવાથી અત્યારે આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર છે ને, જે રીતે આપે પણ વાત કરી કે અત્યારે સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે યુવક યુવતીઓ આ રીતે અશ્લીલતાની હદો વટાવે છે ને આ સભ્ય સમાજને લાંછનરૂપ આવી ઘટનાઓ બને છે। સોશિયલ મીડિયામાં વધારે લાઇક મેળવવા અને વધારે ફેમસ થવા માટેના જે યુવાઓના પ્રયાસનો જે રીતે ક્રેઝ છે એ ખૂબ જ છે સભ્ય સમાજ માટે કલંકિત કહી શકાય। વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ છે। પોલીસ સુધી હજુ વાત પહોંચી નથી, પરંતુ જે રીતના ચર્ચાસ્પદ બન્યું છે એટલે આગામી સમયમાં પોલીસ પણ આ મામલે કાર્યવાહી કરે એવું લાગ્યું છે। જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ વિડીયો જે શૂટ થયેલો છે એ દમણના નમોપથ અથવા દમણના રામ સેતુ બ્રિજ પરનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। વિડીયો ક્યારનું છે તે પણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ યુવતીની અશ્લીલ હરકત અત્યારે પ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર છે। બિલકુલ ભરતસિંહ, આભાર સમગ્ર માહિતી બદલ। મનોચિકિત્સક ડોક્ટર ખ્યાતિ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ડોક્ટર, આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। અત્યારે અવારનવાર આ રીતે વિડીયો વાયરલ થઈ રહ્યા છે। સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે, ફેમસ થવા માટે યુવા ધન અત્યારે આ રીતે વિડીયો મૂકી રહ્યું છે અને ફેમસ થઈ રહ્યું છે। આ પાછળ કારણ શું હોઈ શકે? જે રીતે આજકાલ સોશિયલ મીડિયાનો જ ટ્રેન્ડ થઈ ગયો છે, આપણું યુથ એટલે કે યુવા વર્ગ જે છે એ 100% સોશિયલ મીડિયામાં જ ઇન્વોલ્વ છે કે એમાં જ ડૂબેલું છે એવું કહી શકાય। સારી રીતે, ખરાબ રીતે, થોડાક વધારે સારી રીતે તો કોઈક એવરેજ રીતે, ગમે તે રીતે, પણ મોટાભાગના યુવાનોનું પર્પઝ આમાં એવો હોય છે કે અટેન્શન મેળવવું, બને એટલા વધારે લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવું, પોતાના ફોલોઅર્સ વધારવા અને પોતે સેન્ટર ઓફ અટેન્શન બની જાય, લોકો એમના વિશે ચર્ચા કરે, એમણે કંઈક જુદું કર્યું એવી વાત કરે, એનાથી એ લોકોને પોતાને જાણે એક પેલી હાઈ આવતી હોય છે, એક કિક જેવું મળતું હોય છે આજના યુવા વર્ગને। એટલે એ વસ્તુ માટે એ લોકો કંઈક ને કંઈક નવું અલગ શોધતા રહેતા હોય અને એ નવીનતા અને એ બધું અલગતા માટે એ લોકો ઘણીવાર લિમિટ્સ પણ ક્રોસ કરી જતા હોય છે કે જ્યારે એ લોકો માટે લિમિટ્સ મેટર નથી કરતી, પણ પોતાના ફોલોઅર્સ, પોતાનું
સ્ટેટસ, પોતાનું સોશિયલ મીડિયા પરની જે પ્રેઝન્સ છે એની કેટલી સિગ્નિફિકન્સ છે એ બધું મેટર કરવા માંડે છે, ત્યારે લોકો આવી રીતે રીલ્સ બનાવવા માંડે છે. બિલકુલ બિલકુલ ડોક્ટર ખ્યાતિ, આભાર આપનો ન્યૂઝ સિટી ગુજરાતી સાથે જોડાવા બદલ. તો અત્યારનો જે સમય છે સોશિયલ મીડિયાનો યુગ છે તેવું કહી શકાય, પરંતુ સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેટલું સામે નુકસાન પણ છે. આ તમામ જે યુવાધન અત્યારે ફેમસ થવાના ચક્કરમાં અથવા તો ફોલોવર્સ વધારવા માટે આ પ્રકારની જે રીલ બનાવી રહ્યા છે તે તેમના માટે જ કેટલું નુકસાનકારક છે તે તેઓને નથી ખબર, કારણ કે ઘણી વખત સ્ટન્ટ કરતા હોય છે. થોડા દિવસ પહેલા જ વડોદરાની જે ઘટના સામે આવી છે, અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છીએ. એક બાઇક સવાર બેફામ રીતે સરપાકા રીતે બાઇક ચલાવી રહ્યો છે, સ્ટન્ટ કરી રહ્યો છે ને અચાનક જ ગાડી સામેથી આવે છે અને ટકરાય છે. આ બાઇક સવારનું મોત નીપજ્યું છે. બીજી તરફ આજનો આ વિડીયો કે જ્યાં ટોપલેસ થઈ યુવતી ડાન્સ કરી રહી છે, દમણનો આ વિડીયો છે. અવારનવાર આ રીતને વિડીયો સામે આવી રહ્યા છે. બીજી તરફ જો વાત કરવામાં આવે, ઘણા એવા યુવકો હોય છે કે જે મોતને પણ ભેટતા હોય છે. તો મહેસાણામાં બેફામ ડમ્પરની અડફેટે નિવૃત્ત એએસઆઈનું મોત નીપજ્યું છે. કડીના પોલીસ સ્ટેશન નજીક સરદારબાગ પાસે આ બનાવ બન્યો હતો. નિવૃત્ત એએસઆઈ જીઆરડી કર્મીને બાઇક પર પોઈન્ટ પર મૂકવા જતા હતા, જ્યારે બાઇકને ટક્કર મારતા નિવૃત્ત એએસઆઈનું સ્થળ પર જ મોત નીપજ્યું છે. ડમ્પરનું ટાયર નિવૃત્ત પોલીસ કર્મી પર ફરી વળ્યું હતું. ડમ્પરની ટક્કરથી બંને લોકો રોડ પર પટકાયા હતા. કડી પોલીસે ફરાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધ્યો છે. ડમ્પરનું ટાયર નિવૃત્ત પોલીસકર્મી પર ફરી વળ્યું, જેના કારણે નિવૃત્ત એએસઆઈ મોતને ભેટ્યા છે. મહેસાણાની આ ઘટના સરદારબાગ પાસે આ બનાવ બન્યો છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ડમ્પર જઈ રહ્યું છે અને બાઇકને ટકરાય છે, જેના કારણે નિવૃત્ત એએસઆઈ નીચે પડે છે અને તે સમયે ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. વાત અમદાવાદની. અમદાવાદમાં મહિલા કોર્પોરેટરના પતિની દાદાગીરી સામે આવી છે. એએમસીના સ્ટોરને દાદાગીરી કરી તાળું મારવાનો આરોપ છે. કોર્પોરેટરના પતિ સામે હલ્લાબોલ થયો. કોર્પોરેટરના પતિ સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. ચેતના પટેલના પતિ વહીવટ કરતા હોવાનો આરોપ છે. તો હવે વાત અયોધ્યામાં મહામહોત્સવની. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ અત્યારે પૂરજોશમાં છે. અયોધ્યામાં ન્યૂઝ સિટી ગુજરાતી પર આસ્થાનું અખંડ કવરેજ અમે આપને બતાવતા રહીશું. અયોધ્યાના રંગ ન્યૂઝ સિટી ગુજરાતીને સંગ ભક્તિના રંગમાં અત્યારે અયોધ્યા રંગાવું છે. અયોધ્યાની ગલીઓમાં રામ નામની ગૂંજ અત્યારે સંભળાઈ રહી છે. સતત આપને અયોધ્યાથી રામલલાના દર્શન કરાવીશું. ત્યારે અત્યારે જે આપને રંગો બતાવી રહ્યા છે, ન્યૂઝ સિટી ગુજરાતીની ટીમ અયોધ્યા પહોંચી છે અને તમામ જે ઝાંખી છે તે આપને કરાવી રહ્યું છે. અયોધ્યામાં અત્યારે તમામ જે ભક્તો છે તે પગપાળા જઈ રહ્યા છે, સાથે સાધુ સંતો પણ છે. દૂર દૂરથી અત્યારે લોકો આવી રહ્યા છે, ભક્તો આવી રહ્યા છે અને અયોધ્યાની મુલાકાત લઈ રહ્યા છે. અયોધ્યાની ગલીઓમાં અત્યારે બસ રામ નામની જ ગૂંજ સંભળાઈ રહી છે. અયોધ્યાના લતા મંગેશકર ચોકમાં પીએસી બેન્ડ આજે પ્રેક્ટિસ કરી રહ્યું છે, જેઓ 22 જાન્યુઆરીના રોજ બેન્ડના માધ્યમથી રામ ભજનની ધૂન પ્રસ્તુત કરશે. અમારા સંવાદદાતા સંધ્યા પંચાલની બેન્ડ સાથે ખાસ વાતચીત. જ્યારે આપ આવશો તો આપને ગીત, સંગીત અને મ્યુઝિકના રંગ પણ જોવા મળશે અને સાથે જ અહીંયા આપણને એક પરફોર્મન્સ પણ જોવા મળશે અને એ પરફॉर्मेंस આપી રહ્યા છે. સર, આપકા નામ क्या है? मेरा नाम सुशील कुमार मिश्र, 10 बटालियन पीएसी बाराबंकी से. मैं बैंड प्रभारी. जी. और आपका जो बैंड है वो क्या परफॉर्म करने वाला है और कब कब परफॉर्म करेगा ये?
आज 10 बजे से लेकर 5 बजे तक आज रिहर्सल हो रहा है। फिर 22 जनवरी को हम लोग फिर दोबारा प्राण प्रतिष्ठा के दिन आएंगे और फिर मतलब सेवा करेंगे। जी, यानी पीएम नरेंद्र मोदी का आपका जो ग्रुप है वो एक म्यूजिक बैंड सुनाएगा यानी पीएम को। जी जी बिल्कुल जी, जब पीएम यहाँ से गुजर रहे होंगे तब ये बैंड बजेगा। बैंड बजेगा सर। ओके, और जब आपका बैंड बजेगा तो क्या कौन सी धुनें सुनाई देगी यहाँ पर? मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, रघुपति राघव राजा राम, कभी राम बन के कभी श्याम बन के, और देशभक्ति भी गाना गाएंगे हम लोग। हरीत जहाँ की प्रीत सदा, गोल्डन कंट्री बजेगी। जी, तो ये सब रंग यहाँ पर दिखाई देंगे और सुनाई भी देंगे જ્યારે પીએમ અહીંયાથી પસાર થતા હશે ત્યારે આ બેન્ડ ખાસ પ્રસ્તુતિ આપશે ને તે પણ અમે આપને સંભળાવીશું। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી આયોજન। તો લતા મંગેશકર ચોક અત્યારે ખાસ બેન્ડ પહોંચ્યું છે। જ્યારે પીએમ અહીંથી નીકળશે ત્યારે આ બેન્ડ વાગશે। બેન્ડના માધ્યમથી રામધૂન સંભળાવાશે। પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ અત્યારે પૂરજોશમાં છે। તો અયોધ્યાથી મારી સાથે અમારા સહયોગી સંધ્યા પંચાલ જોડાઈ ચૂક્યા છે। સંધ્યા, અત્યારે અયોધ્યામાં કેવો માહોલ છે? સંતો મહંતો અને લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે। ખાસ અયોધ્યામાં પણ ઝાંખી અત્યારે વિવિધ જોવા મળી રહી છે। ગલી હોય કે પછી એક રસ્તો હોય, ફક્ત રામ નામથી જ અત્યારે સંભળાવા માંડ્યો છે। રામ નામની ધૂન સંભળાઈ રહી છે અને આ જ પ્રકારના રંગો પણ જોવા મળી રહ્યા છે। સાધુ સંતો દૂર દૂરથી અહીંયા આવ્યા છે ફક્ત રામ પ્રતિષ્ઠાના એક સાક્ષી બનવા માટે, કારણ કે 500 વર્ષમાં પહેલો એવો અવસર આવ્યો છે। 500 વર્ષ બાદ જ્યારે આ રામની જન્મભૂમિ છે એ રામ નામથી આ રીતે ગુંજી રહી છે, ભજનથી ગુંજી રહી છે। અરે એ માજી પણ જોવા મળી રહ્યા છે। અમને જોઈને આપણને જાણે કે શબરીની યાદ આવી જાય તે પ્રકારના આ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। હવે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। કહાં से आया? कहां से आया? प्रतापगढ़, जिला प्रतापगढ़। अच्छा, कैसा लग रहा है? कोई भजन सुनाएंगे आप? मेरे गुड़िया के भाग आज जाग जाएंगे, राम आएंगे, 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 आएंगे। मत ना मेरी गुड़िया के भाग आज जाग जाएंगे, राम आएंगे। आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। मेरे शादियों के पाप आज धुल जाएंगे, राम आएंगे। जय सिया बल रामचंद्र की, सुत हनुमान की। રામ આएंगे, રામલલ્લા તો મંદિરમાં બિરાજી ગયા છે। બસ હવે દર્શનની જ વાર છે और કેટલાક ભજન અહીંયા સાંભળવા મળ્યા। सजी अयोध्या सजा दरबार है, 22 जनवरी का हम इंतजार है। आए हैं अयोध्या, हम आए हैं अयोध्या, प्रभु सिया राम ने बुलाया है। अवधपुरी में देखो महल बनाया है, अवधपुरी में देखो भवन बनाया है। क्या बात है, अवधपुरी में महल बनाया है, भवन बनाया है। રામલલ્લા તેમના ભવનમાં બિરાજમાન થઈ ચૂક્યા છે। બસ એ દર્શનની વાત છે। ફોટો આપણી સામે આવી ચૂક્યો છે, પરંતુ સાક્ષાત દર્શનની રાહ અહીંયા જે લોકો છે એ જોઈ રહ્યા છે। કહાં से आए बाबा? महाराष्ट्र खोपोली से। खोपोली से। अच्छा, तो सुनाएंगे आप अभी रामलल्ला के बारे में? हाँ जी, हाँ, जो अयोध्या नगरी में पूरा भारत देश को और अन्य देश भी जागरूक हो चुका है आध्यात्मिक मार्ग से। इस भारत की चेतना केंद्र रहा है और भारत देश की 4 कुंभ मेले जगह भी देश के लिए बड़ा वरदान रहा है और बड़ा देश का नाम ખુશી यहाँ पर जो એટલે સંતો મહંતો જે છે તે ખુશી અહીંયા વ્યક્ત કરી રહ્યા છે। નાચ ગાન भी हो रहा है यहाँ पर। तो ये आप देखिए आज દ્રશ્યો છે, દરેક ગલી, દરેક મહોલ્લા, દરેક રસ્તા પર અત્યારે આ જ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। આપણી સાથે ભજનિક પણ છે જે ઘણા સમયથી એક સુંદર ભજન આપણને સંભળાવવા ઈચ્છી રહ્યા છે। આપણે સાંભળીશું। मैंने गाया है मैम, मैं आशीष पाठक अमृत। अब गूंज रहा जग सारा श्री राम नाम जयकारा, अब गूंज रहा जग सारा श्री राम नाम जयकारा। अरे त्रेता युग की छवि तो देखो वाके अवध में प्यारा,
त्रेता युग की छवि तो देखो आके अवध में प्यारा। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। अब गूंज रहा जग सारा श्री राम नाम जयकारा, अब गूंज रहा जग सारा श्री राम नाम जयकारा। अरे त्रेता युग की छवि तो देखो आके अवध में प्यारा। तो मैंने गाया, अरे अवधपुरी का दुनिया में अब बाज रहा है डंका, अवधपुरी का दुनिया में अब बाज रहा है डंका। पाकिस्तान हो रूस चाहे हो श्रीलंका, पाकिस्तान इंग्लैंड रूस हो चाहे हो श्रीलंका। रामद्रोही के जीवन में अब फैल रहा है अंधियारा, रामद्रोही के जीवन में अब फैल रहा है अंधियारा। अब गूंज रहा जग सारा श्री राम नाम का प्यारा। देश दुनिया में अयोध्या का नाम अब रोशन हो रहा है इस बात को लेकर, क्योंकि सबसे बड़ा मंदिर यहाँ पर बन रहा है। कैसी आपकी अनुभूति? हमें तो मैडम ऐसा लग रहा है कि अयोध्या अपने त्रेता युगीन परम वैभव को प्राप्त कर रही है। બિલકુલ ત્રેતા યુગ, ક્યોંકि અહીંયા જો આપણે રસ્તામાં પણ જઈશું તો સ્તંભ એવા બનાવવામાં આવ્યા છે, દિવાલો પણ એ પ્રકારની બનાવવામાં આવી છે જાણે કે રાજમહેલ તૈયાર કરવામાં આવ્યો હોય। આ સાથે જ અહીંયા આપણે બતાવી છીએ કે અમે લતા મંગેશકર ચોકથી આપને લાઈવ બતાવી રહ્યા છે અને અહીંયા કમળનું ફૂલ પણ સજાવવામાં આવ્યું છે અને કહેવાય છે કે જ્યાં ફૂલ ખીલતા હોય છે ત્યાં હરિયાળી પણ હોય છે, ત્યાં ખુશીઓ પણ આવતી હોય છે અને ત્યાં આ બધા જ રંગ મિત્તલ અત્યારે આપને જોવા મળી રહ્યા છે। દરેક વ્યક્તિમાં ઉમંગ ઉત્સાહ ચરમસીમા પર છે। બિલકુલ સંધ્યા, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે અમે આપણે જે અયોધ્યાથી તમામ જે ઝાંખી છે તે બતાવી રહ્યા છીએ। મારા સહયોગી સંધ્યા ત્યાં ઉપસ્થિત છે અને તમામ અયોધ્યામાં જે ઝાંખી છે તે બતાવી રહ્યા છે। તો હાલ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ। સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું। સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું। लाइफ में जीतने के ઉછીના પૈસાથી બાળકને પ્રવાસે મોકલ્યો, હજુ તેનો કોઈ પત્તો નથી। એટલે 48 કલાકથી માતા પિતા હરણી તળાવે ખાધા પીતા વગર બાળક હમણાં બહાર નીકળે તેની રાહ જોઈ રહ્યા છે। તો શાળાના શિક્ષકોએ ખુલાસો કર્યો છે કે બોટમાં વધારે ના ભરવા કહ્યું હતું, ના કહેવા છતાં વધારે બાળકો બેસાડાયા। આગળ જતા જ બોટ પલટી ગઈ। તો ન્યૂઝ 18 ગુજરાતીએ વડોદરાના હરણી લેક પરની સ્થિતિનું રિયાલિટી ચેક કરતા બોટને વેલ્ડિંગ અને થીગડા મારીને ચલાવાતી હોવાનું સામે આવ્યું। અહીં સ્વિમિંગ રીમ પણ તૂટેલી હાલતમાં જોવા મળી છે। તો કોંગ્રેસના નેતાઓએ લીધી ઘટના સ્થળની મુલાકાત। ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ મુલાકાતે પહોંચ્યા હતા। વડોદરાના હરણી તળાવ બાળકોના મોતની ચીખોથી ગુંજી ઉઠતા આસપાસના લોકો કામ ધંધા મૂકી દોડી આવ્યા। આ મોટી હોનારતમાં તળાવની આસપાસ રહેતા કેટલાક લોકો તારણહાર સાબિત થયા। પ્લાસ્ટિકનું કામ કરતા માનસિંગ બન્યા રિયલ હીરો। જ્યારે દુર્ઘટનાની જાણ થતા ઊંચી રેલિંગ પરથી કૂદ્યા માનસિંગ। રસ્તા ઉપર આવતા વાહનો ઉભા રાખી મદદ માંગી। 3 થી 4 માસૂમ બાળકોને માનસિંગે બહાર કાઢ્યા। તો આ છે લાલાભાઈ, લાકડા સોમિલમાં કામ કરતો શ્રમિક બન્યો રિયલ હીરો। દુર્ઘટનાની જાણ થતા 6 ફૂટ ઊંચી રેલિંગ કૂદ્યા લાલાભાઈ। બોટ સીધી કરી એક બાળકને કાઢ્યું બહાર। એક બાદ એક 5 બાળકોને બહાર કાઢ્યા। એક શિક્ષિકાને લાલાભાઈએ બચાવી બહાર કાઢ્યા। તો કોર્પોરેટર જાગૃતિબેન કાકાની પણ જોવા મળી માનવતા। તેઓ પણ આ જ રીતે એક બાળકીને ખોળામાં લઈને દોટ મૂકી રહ્યા છે। કોર્પોરેટર જાગૃતિબેન કાકા બાળકોને મદદે આવ્યા। બાળકોને ઊંચકી હોસ્પિટલની અંદર પહોંચાડ્યા। જ્યાંમાં જ ફાયર ઓફિસરો ન પહોંચ્યા હોત તો કેટલાને ઘર કુલદીપક બુચાઈ ગયા હોત। અમિત ચૌધરીએ ભીની આંખે ન્યૂઝ 18 સમક્ષ આખી ઘટના વર્ણવી। તળાવમાં તરફડિયા મારતા બાળકોને જોઈ ફાયર ઓફિસર દ્રવી ઉઠ્યા। કહ્યું, આ ઘટના જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું। વડોદરામાં સર્જાયેલી દુર્ઘટનાને લઈ સર્વત્ર ગમનો માહોલ છવાઈ ગયો છે। રાજકોટના સુપેડીમાં આવેલા મુરલી મનોહર મંદિરના મહંતે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। મહંત તથા ભક્તોએ બરોડામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ બાજુ ડાકોરમાં પણ ભૂલકાઓને શ્રદ્ધાંજલિ અર્પી મંદિરની સામે જ પ્રતિક ઉપવાસ પર બેઠા છે। જીતુભાઈ સેવક નામના અરજદારે કાર્યવાહીની માંગ કરી છે અને જો કાર્યવાહી નહીં કરાય તો તેમણે જળ સમાધિની ચીમકી પણ ઉચ્ચારી છે। આક્ષેપ કર્યો કે ડાકોરમાં નૌકા વિહાર સંચાલકો દ્વારા નિયમોનું પાલન થતું નથી। અંબાજીમાં સદગતની આત્માને શાંતિ મળે તે અર્થે હોમ હવન કરાયા। બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે મૃતક બાળકોને શિક્ષકોના મોક્ષ અર્થે વિશેષ પ્રાર્થના કરાઈ। વડોદરામાં બોટ ડૂબી જવાની ગંભીર દુર્ઘટના બાદ પણ લોકોએ જાણે બોધપાઠ લીધો ન હોય એવી ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે। જુઓ ઓખાથી બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસનો આ વિડીયો, જેમાં અડધાથી વધુ યાત્રિકો લાઈફ જેકેટ પહેર્યા વગરના જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, બોટમાં કેપેસિટી કરતાં વધુ લોકો બેસાડાય છે।
વડોદરામાં તંત્રની ગંભીર બેદરકારી બાદ પણ દ્વારકા તંત્ર ક્યારે જાગશે એ મોટો સવાલ છે. તો કેવડિયા એકતાનગરમાં જે બોટ સુવિધા પ્રવાસીઓ માટે ઊભી કરવામાં આવી છે, જે વર્ષોથી ચાલી રહી છે અને અહીંયા સેફટીની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. બોટમાં બેસવા માટે ખાસ જેટી બનાવવામાં આવી છે. સેફટી જેકેટ પહેરેલા પ્રવાસીઓ જોવા મળ્યા. 50થી વધુ પ્રવાસીઓને બેસાડવામાં આવતા નથી. તો ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓ બોટિંગની મજા માણતા નજરે પડ્યા. આહલાદક વાતાવરણ સાથે ઠંડીની મજા માણતા પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. બોટિંગ માટે સેફટી જેકેટ સાથે પ્રવાસીઓને નિયમ મુજબ બેસાડવામાં આવી રહ્યા છે. વડોદરા બોટ દુર્ઘટના પગલે રાજકોટના ઈશ્વરિયા પાર્કમાં તંત્રે ચેકિંગ હાથ ધર્યું. ત્યારે મામલતદાર વસીમ રિઝવી સહિતની ટીમ પાર્કમાં પહોંચી હતી, જ્યાં થઈ રહેલી બોટિંગ એક્ટિવિટીને લઈને નિરીક્ષણ હાથ ધર્યું હતું, જેમાં લાઈફ જેકેટ અને પાવર બોટ સહિત સેફટીના પૂરતા પ્રમાણમાં હોવાનું જાણવા મળ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે. ભૂપત ભાયાણી, ચિરાગ પટેલ બાદ સીજે ચાવડાએ રાજીનામું આપી દેતા ગુજરાતમાંથી કોંગ્રેસ સાફ થઈ જવાના કગાર પર આવી ગઈ છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે શરૂ કર્યું છે ઓપરેશન લોટસ, જે અંતર્ગત આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાદ હવે કોંગ્રેસમાં ભંગાણ કરવામાં ભાજપ સફળ રહી છે. વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાનો અચાનક જ મોદી અને રામ પ્રેમ બહાર આવી જતા કોંગ્રેસને બાય બાય કહી દીધું. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળી રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો. ચાવડા થોડા જ દિવસમાં કેસરિયા કરશે. ચાવડાના રાજીનામાને કારણે કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં મોટો ફટકો પડ્યો છે. હજુ પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી કેટલીક વિકેટો પડે તેવી સંભાવના છે. આ રાજીનામા બાદ વિધાનસભામાં ધારાસભ્યની સંખ્યા 179 થઈ ગઈ છે. કોંગ્રેસનું સંખ્યાબળ તૂટીને 15 થઈ ગયું છે. આમ આદમી પાર્ટીના 4, અન્યના 3 અને એસપીના 1 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. રાજકોટ મહાનગરપાલિકાની મળેલી જનરલ બોર્ડ જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠી. વડોદરાની ઘટનાને લઈને 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. બાદમાં વિપક્ષે હંગામો મચાવ્યો. આ દરમિયાન કોંગ્રેસ કોર્પોરેટરે પ્રશ્ન પૂછતા સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને તમે જનરલ બોર્ડમાંથી નીકળો એ પ્રકારના શબ્દોનો પ્રયોગ થતા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે જનરલ બોર્ડમાંથી વોકઆઉટ કર્યું. વેલકમ બેક. પ્રધાનમંત્રી મોદીએ તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથન સ્વામી મંદિરમાં દર્શન કર્યા. પ્રધાનમંત્રી મોદીએ અહીં વિદ્વાનો પાસેથી કંબનારા રામાયણ પાઠ પણ સાંભળ્યા અને છેલ્લા કેટલાક દિવસોથી પ્રધાનમંત્રી મોદી અનેક મંદિરોમાં દર્શન કરે છે. વિવિધ ભાષાઓમાં રામાયણ પાઠનું શ્રવણ કરે છે. આ બાદ તેઓ રામેશ્વરના શ્રી અરલુમિગુ રામનાથ સ્વામી મંદિરમાં પણ દર્શન અર્થે જશે. સાંજના સમયે પ્રધાનમંત્રી મોદી અહીં ભજન સંધ્યાના કાર્યક્રમમાં ભાગ લેશે. அவர் தலைவர் அன்னவர்க்கே சரணாங்களே அன்னவர்க்கே சரணாங்களே உலகம் யாவையும் தாமுளவாக்கலும் நிலை பெறுத்தலும் நீக்கலும் நீங்களா அலகு இலா તો દેશભરમાંથી ભક્તો રામ મંદિર માટે પોતાની આવડત મુજબ ભેટ મોકલી રહ્યા છે. તેવામાં હૈદરાબાદના શ્રી રામ કેટરિંગ સર્વિસ તરફથી 1256 કિલો લાડુ પ્રસાદ બનાવાયો છે. 25 લોકોએ 3 દિવસમાં આ લાડુ તૈયાર કર્યા છે. એટલું જ નહીં, કેટરિંગ ચલાવનાર એન નાગભૂષણમ રેડ્ડીએ ભગવાન રામના તેમના વ્યવસાય અને પરિવાર પર અપાર આશીર્વાદ હોવાનું કહી જીવશે ત્યાં સુધી દરરોજ 1 કિલો લાડુ બનાવશે તેવો સંકલ્પ પણ લીધો છે. 1256 કિલોનો આ લાડુ પ્રસાદ 1 મહિના સુધી ચાલી શકશે. ભક્તિભાવ સાથે બનાવેલા આ લાડુ પ્રસાદને લઈને ભક્તો અયોધ્યાના કાર સેવકપુરમ પહોંચ્યા છે.
તો 1256 કિલોનો આ લાડુનો પ્રસાદ 1 મહિના સુધી ચાલશે અને સાથે ભક્તિભાવ સાથે બનાવેલા આ લાડુ પ્રસાદને લઈને ભક્તો અત્યારે અયોધ્યાના કાર સેવકપુરામાં પહોંચ્યા છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.